ભગવાન થાકી ગયા છો ને? થાકી જાય ને. આમ તો કઈ કામ નથી કર્યું, પણ આ બધે આટા માર્યા. અમે હાડી તું આવી તે દુન ક્યાં કોઈ કામ કરે છે? કાંઈ ખાઈ પીને નીંદર ઢળેવે છે. ખાઈ પીન આઠે પોર આનંદ બનેવી. હા, તમે હેને બનાવીનું હેને પાટલો સાફ કરવા આવ્યા. બેન નું કઈક સારું વિચારાય. આ થોડાક દે શું ડાયટું છે બનાવીને કરે? હટ કંજૂસ ના પેટ ના કા માણા ખાવા હાટું થી સદાવ્રત ખોલે છે. અમારે હવે ક્યાંક સદા વર્ષમાં ખાવા જવું જોઈશે. તમે જો આમને આવ્યા રાખ્યા ને તો હે બનેવી. હા જાવ કા જાને બાપા 10 દી થયા જાવું કરે પણ હજી જાતી નથી તું. પણ એમાં એવું છે ઓલા હાઠુભાઈ ના ફોન ઉપર ફોન આવે છે. કઈ આવવાની કઈ આવે? મેં ભાઈ હું બસ સ્ટેન્ડે મૂકી આવું છું, હું ઘરે પોગું ત્યાં તો આમ પસવાડે થઈને પાછી ઘરે આવતી રહી. પણ બનેવી મારે ઘીરે જવું જ હોય પણ બસ જ નથી આવતી. બસ તો આવે જ છે, તમારે નથી જવું? ના ના એવું નથી. જવા દો, રેવા દો ને. અને એમાં એવું છે બનેવી, તમને હાવ પેટ છૂટી વાત કરી દઉં. શું બનેવી? હા એમાં એવું છે ભાઈ મારે ઘીરે તો જવું જ હોય. હા તો જાવ. પણ હું ઘરે જાઉં છું ને તો મને મુંજારો આવે છે. વાપસ ઓલા હાઠુભાઈ મુંજારો આવે છે. એમ તો ત્યાં હાઠુભાઈ આવતો છે ને તમને આવતો હશે ને મુંજારો? મને તો ફૂલ મુંજારો આવે. તમે અહીંથી જાવ ને તો કઈક ખુલ્લી હવા થાય. એ વાત ખોટી. મેં અહીંયા મારી મોટી બેન દીધી છે, બરોબર? આ બેન દીધી ને એ જ મોટી ભૂલ કરી છે, અને મેં આ લીધી ને એ મારી ભૂલ. મને ખબર નહોતી તું થોડાક જે લબાસા ફરીને અહીંયા આવી. એ મારી બેન તમારા ઘરમાં છે ને એટલે તમે લીલા પીરા ફરો છો, નહીતર તમારા કુટુંબમાં કોઈને સોયરા પહેરવાનો વેત નહોતો. હા સાચી વાત ને. બસ સ્ટેન્ડ વાઇટકા લઈને બેસતા હતા, બેહતા હતા. નો બેહતા હોત ને તો બેહત. પણ આ તો તમારા ભાઈ હારા કે તમારા ઘરમાં મારી બેન આવી. તાર બા ને તાર બાપુ ને મારે ફોન કરવો જોઈએ. હવે આને કઈ સમજાવો ને. અહીંથી આ બારદાન ને હવે મોકલો ક્યાં. કેમ બારદાન એટલે? લોહી પી ગયા છો તમે. આવી રીતે ન હોય, હાડી બનાવીને ઘરે હોય, કદાચ 12 મહિના 2-3 ફેર આવવાનું હોય. આ તો રે 10 દી ઉભી જ છે. પણ મને મારી ઘીરે બીપી વધી જાય છે. હું મારા બેન ની ઘીર નો આવું કોની ઘીરે જાઉં? અહીંયા અમારી બીપી વધી જાય એનું શું કરવું? અહીંયા બીપી ની દવા લઈ લઈને થાય કામે. એ તો આ પ્રશ્ન તો રહે જ. હવે મારે પછી તાર બેન આરે છૂટું કરી નાખવું પડે છે જો આ પ્રશ્ન ચાલુ રહે ને તો. એમ? હા તો છૂટું જ કરવું પડે ને. જો બનેવી કાન ખોલીને સાંભળી લેજો. જો બનેવી હા છૂટું કરવું હોય તો મારી કઈ ના નથી, હા. પણ 5 કરોડ રૂપિયા તૈયાર રાખજો. 5 કરોડ તમે જોયા કોઈ દી? ક્યાં જોયા? હવે તમારું આખું કુટુંબ ને બધા ભેગા થાય ને તો 5 કરોડ તમારી કિંમત નથી. 5 કરોડ રૂપિયા આ શું એમને ઝાડ વેવા આવ્યા છે? 5 કરોડ તમે દઈ દેવા? તમારે ઓલા બેડી વાળું રોડ ટચ નું કટકું છે ને એ સેલી બાકી વેચી નાખજો. તમે વેસાવા જ આવ્યા છો અહીંયા. એમ નો કે બનાવી 5 વીઘા બીજી નવી લઈ જો. વેચો એટલે અમે ખાઈ પીને આનંદ કરી. મારા હાઠુભાઈ ને મારે ફોન કરો, આને ધોકા મારી મને લઈ જા. આથી ઉપાડ તું. અત્યારે જ કરો, અત્યારે જ કરો. તમારો હાઠુભા કઈ તોપ નો ગોળો નથી, મને ભડાકે દઈ દે. એ બિચારો દબાઈને રહ્યા ને એ જ વાતો એને મેં 17 ફેરે કીધું તું એલા હે ને આને દેવાવાળી કર, પણ એ એક બુદ્ધિ નો હે ને દેવાવાળી નથી કરતો. તો જ તમને ખબર પડે. તમે ધ્યાન રાખજો વાહામાં બળા ન આવે. કોઈ મારે તો ખરા બળ્યા એટલે તું રોકાણી છું. તું હે ને હાલ તને બસ સ્ટેન્ડ મૂકી જાવ. તું બસ માં આવે તું આમ સડી આમ તો તને ઠેક ઘરે જ મૂકી જાવ. એ મને ક્યાંય મૂકવા નથી આવી. તમને હાલો હું જુનાગઢ મૂકી જાઉં. તને બેડી છોકરી બેહાડું છે ને પાછી ઓલી છોકરી ઉતરી જાય ગ્રીનર છોકરી. મારી ઘીરે જવું જ નથી, મને ગમતું જ નથી મારી ઘીરે. અહીંયા પછી અમારે તો કામ ધંધો કરવો, તમારું ધ્યાન રાખવું. અમે ક્યાં કહીએ? નવા પાછા તમારે રોજની ચોઈસ હોય, પાવભાજી ને ઓલી ને ઓલી. અહીંયા અમે માંડ ચટણી રોટલા ખાઈ. એ હારા પ્રતાપ મારા માનો કે હું તમારી ઘીરે રોકાવા આવું છું, તમને હારું હારું ખાવા જડે છે. એ તો તમને કોઈ દી હારું હારું જડતું ખાવા? ના અમે નો જડતું. અમને કઈ જડતું જ અમે કઈ જોયું જ નતું. તું આવ્યો પછી આમ જોયું તો પછી એટલે હે ને એટલે તું રોકાવશું અહીંયા બનાવી તમારા હાટું થી. મારા હાટું કઈ નથી રોકાવ. તું વેચીને થઈ જાય. તું આમ નામ તું અહીંયા રોકાય તો મારા છોકરામાં કઈ નહીં વધે ખાવાનું. હાલો હાલ તને મૂકી જાવ. આપણે કેટલા વીઘા જમીન છે? વેચતું જવાય. મારે વેચવું તું હાલ ઉભી થાળ તને હું મૂકી જાવ. હાલ આ તો હાટુભાઈ ને હથો જ દઈ દેવી. ઉભી છો થોડી ઉભી થાળ. એ મહેમાન ને જાકારો નો દેવાય. હાલતી થઈ જાય. હાલતી થાવ. હું આવું. હું બસ સ્ટેન્ડે જાઉં છું. બસ ને આવે ને તો પાછી આવીશ. હા જા. અરે હું મૂકવા જાઉં. તું જા ને. એ તમારે નથી આવું, વહી જઈશ. હા જા. તમારે આવી હાડિયું છે કઈ ક્યાંય ઘરે ઘરે પડી જાય બનાવીનું કરી નાખે.
આવી હાડી હોય ને તો કોમેન્ટ કરજો, અને તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હાડી બનાવીને આવીને આવી કોમેડી તમને જોવા જ મળશે. જય માતાજી.